નિત્યા બેસો વ્યવસ્થિત. જાસવી વ્યવસ્થિત બેસ. દાદા બુધા માહી માહી એક એકને મારે કેવું પડે દીકરા. હાલો આપણે કાલે શું શીખ્યા? ઋતુ વિશે. કેટલી ઋતુ હોય? 3. ઋતુનું નામ બોલો જોઈ. શાબાશ. શિયાળામાં શું થાય? ઠંડી લાગે. ઉનાળામાં શું થાય? ગરમી પડે. ચોમાસામાં શું થાય? વરસાદ પડે. બરાબર. તો આપણે અત્યારે શું શીખવાનું છે? ઉનાળામાં શું કરીએ ને શું ન કરીએ, કેવા કપડાં પહેરીએ, એવું બધું શીખવાનું છે. સાવનકુમાર વ્યવસ્થિત બેસો. શેમાં? પણ ગરમ કપડાં કેમાં પહેરવાના? ઉનાળામાં ગરમ કપડાં પહેરીએ તો ગરમી થતી હોય એટલે કાલે જ બધાને શીખવાડ્યું હતું કે ઉનાળામાં ગરમ કપડાં નહીં પણ ઠંડા પહેરવાના હોય. એ વ્યવસ્થિત બેસો. કેવા કપડાં પહેરવાના હોય? આછા, સફેદ અને ઠંડા. આપણે ખોરાક પણ ઠંડો ખાઈ છીએ. બુધા ઈ શેના માટે? શરદી હોય એટલે. હવે સાંભળો શું કરવાનું. આપણે લીંબુ શરબત પીએ, ઠંડા પીણા પીએ, લચ્છી ખાઈ, બરાબર ને? સાઈઝ પીએ ઠંડી ઠંડી કરીને, મસાલા નાખીને કરીએ છીએ ને કે નથી કરતા? છે ને? હા. તો આપણે લીંબુ શરબત પણ બનાવી. તો શિયાળામાં શું કરીએ? ઈ નથી જોવું અત્યારે, શિયાળાનું નહીં પણ આપણે ઉનાળાનું શીખવાનું છે. તો ઉનાળામાં આપણે ઠંડા કપડાં પહેરી, ઠંડા પીણા પી, લચ્છી પીએ છે ને? દુકાનોમાં પણ ઓલા તમારે નવા નવા નાના નાના ડબલા વેચાવા આવે છે, લચ્છીના આવે છે ને? પેપ્સી પીવશો ને બધા? પીવાય? શું કામે ના પીવાય? હા શાબાશ. એમાં ખરાબ પાણી હોય.